સ્ટાફ નર્સ સિલેક્શન ભરતીમાં ગોટાળાના આક્ષેપ લાગ્યા છે અને એની પાછળનું કારણ છે કે જે આન્સર કી જાહેર કરવામાં આવી એ આન્સર કીમાં એક જ પ્રકારનો ક્રમ જોવા મળી રહ્યો છે એબીસીડી અને તેના કારણે આ કોઈ સંયોગ ન હોઈ શકે। મોટા પાયે આમાં ચેડા થયા છે, ગોટાળા થયા છે તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા અને ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે। વિપુલસિંહે કહ્યું કે પરીક્ષામાં ચોક્કસ લોકોની ગોઠવણ થઈ છે। એબીસીડી ક્રમશઃ જવાબો શંકા ઉપજાવે તેવા છે। કેટલાક 20 મિનિટમાં પેપર લખીને ઉભા થઈ ગયા હતા। ગત 9/2/2025 ને રવિવારના રોજ લેવાયેલ સ્ટાફ નર્સની પરીક્ષાની જે કાલે આન્સર કી આવી છે તેના જોયા પરથી એવું લાગે છે કે આન્સર કીમાં ક્રમશઃ એબીસીડી આખા 1 થી 100 પ્રશ્નોમાં એ પ્રશ્ન પુસ્તિકા બી, સી અને ડી ચારેમાં સેમ પેટર્ન, એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે। અને બીજું, ઘણા વિદ્યાર્થીઓના કહેવા મુજબ અમુક સ્ટાફે જે પરીક્ષાર્થીઓ હતા તેમને 20-25 મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા। તો એનો મતલબ એવો છે કે 100 પ્રશ્નો હોય તો વાંચતા 1 કલાક જેટલો ટાઈમ લાગી જાય, તો 20 મિનિટમાં પણ પેપર પૂરું કરીને બેઠેલા વિદ્યાર્થીઓના ન્યૂઝ મળેલા છે। અને ત્રીજી વસ્તુ કે જે ભરતી પેપર છે તો પેપરમાં બારકોડ સ્ટીકર જ નથી, ડાયરેક્ટ ઉપર કોઈનો પણ સીટ નંબર ખબર પડી જાય। તો આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ એવી છે। તો સરકારશ્રીનું ધ્યાન દોરું કે યોગ્ય તપાસ થાય અને પછી આનું યોગ્ય નિરાકરણ આવે તેવી આશા રાખું।